નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 4 ઓગસ્ટ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીએ તો અમેરિકાથી ભારતીયો માટે આવ્યા ધડાકા ભર્યા સમાચાર. ઓગસ્ટ વિઝા બુલેટિન તો જાહેર થઈ ગયું છે, ત્યારથી જ ભારતીયોમાં ચર્ચા હવે ખૂબ વધી ગઈ છે. EB2 અને EB5 કેટેગરીમાં લાગ્યો છે મોટો આંચકો. શું તમારું પણ ગ્રીન કાર્ડનું સપનું હવે અટકી જવાનું છે? જાણો કઈ કડક શરતો સાથે ઓક્ટોબરમાં બદલાશે આખું ચિત્ર, તેની ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની વાત કરીએ તો આગળ અમેરિકી નાગરિકતા મેળવનારા ભારતીયો પર તોળાયું મોટું સંકટ. US સરકારે 25 લોકોની સિટીઝનશીપ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરતા મચ્યો છે ભારે હડકંપ. જાણો ભૂતકાળની કઈ એક ભૂલ છે જે તમારું બધું જ છીનવી શકે છે. અમેરિકામાં તમારી અમેરિકાની નાગરિકતા પણ જતી રહેશે, તેમની ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો અમેરિકામાં રહો છો તો સાવધાન થઈ જજો. હોમલેન્ડ સિક્યુરિટીની કડક ચેતવણી બાદ ઇમિગ્રેટ્સમાં ફેલાયો ફફડાટ. કોઈ માફી નહીં, સીધા જ દેશ નિકાલની તૈયારી. જાણો માર્ક વેન મુલિનના આ એક ધમાકેદાર નિવેદને કેમ ઊંઘ ઉડાડી દીધી છે ભારતીયોની. આ બધા જ સમાચારોની વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકામાં રહેતા ભારતીયોને ખાસ કરીને ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા હજારો પરિવારો માટે એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના ઇમિગ્રેશન વિભાગ અને સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા ઓગસ્ટ મહિનાનું બુલેટિન તો ક્યારનું જાહેર કરવામાં આવી ગયું છે, જેમાં અનેક મોટા ફેરફારો આપણે જોયા, પરંતુ આ ફેરફારોની સીધી અસર હવે H-1B વિઝા ધારકો, ગ્રીન કાર્ડ માટે રાહ જોઈ રહેલા પ્રોફેશનલ વિદ્યાર્થીઓ અને રોકાણકાર અને અમેરિકામાં વસતા પરિવાર પર પણ પડી રહી છે. અને આગળ શું થશે તેમની ચર્ચા કરીશું. સૌથી મોટો ઝટકો ભારત માટે એમ્પ્લોયમેન્ટ બેઝ એટલે કે EB2 કેટેગરીને લાગ્યો છે. નાણાકીય વર્ષ 2026 માટે ભારતની EB2 કેટેગરી સંપૂર્ણપણે અનઅવેલેબલ જાહેર કરવામાં આવી, એટલે કે હવે 1 ઓક્ટોબર સુધી કેટેગરી હેઠળ કોઈ નવો વિઝા નંબર આપવામાં આવશે જ નહીં. આ નિર્ણયથી હજારો ભારતીય IT પ્રોફેશનલ, એન્જિનિયર અને અન્ય ઉચ્ચ શિક્ષણ ધરાવતા અને કર્મચારીઓની જે ગ્રીન કાર્ડની પ્રક્રિયા વધુ લાંબી બની શકે છે. જો કે આશા એવી રાખવામાં આવી રહી છે કે 1 ઓક્ટોબરથી નવું નાણાકીય વર્ષ શરૂ થતા નવો કોટા જરૂર ખોલવામાં આવશે અને પ્રાયોરિટી ડેટમાં આગળ વધવાની પૂરેપૂરી શક્યતા પણ દેખાઈ રહી છે. બીજી તરફ આપણે જોઈએ તો EB1 કેટેગરી અંગે પણ ગંભીર ચેતવણીઓ પણ આપવામાં આવી રહી છે. અસાધારણ પ્રતિભા ધરાવતા લોકો, સંશોધકો અને મલ્ટીનેશનલ કંપનીઓના અધિકારીઓ માટેની આ કેટેગરીમાં ભારતીય અરજદારની ભારે માંગના કારણે સરકારનું એવું કહેવું છે કે જો આ જ ગતિ હવે ચાલુ રહેશે તો EB1 પણ આગામી અઠવાડિયામાં અનઅવેલેબલ થઈ શકે છે. એટલે કે આ કેટેગરીના અરજદારોને પણ ઓક્ટોબર સુધી રાહ જોવી પડી શકે છે. બીજી તરફ પરિવારને રાહત આપતા સમાચાર પણ સામે આવ્યા છે. ફેમિલી બેઝ F2 કેટેગરીમાં લગભગ 18 મહિનાનો નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો. ગ્રીન કાર્ડ ધારકોના પતિ પત્ની અને 21 વર્ષથી ઓછી ઉંમરના જે અવિવાહિત બાળકો માટે ખૂબ જ સારા સમાચાર માનવામાં આવી રહ્યા છે. USCIS આ મહિને ફેમિલી બેઝ અરજદારોને વધુ અનુકૂળ ડેટ ફોર ફાઇલિંગ ચાર્ટનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે, જેમના કારણે ઘણા લોકો હવે પોતાનું એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ એટલે કે ફોર્મ I-485 ફાઇલ કરી શકશે અને વર્ક પરમિટ મેળવવાની જે પ્રક્રિયા પણ ઝડપથી આગળ વધી શકશે. પરંતુ એમ્પ્લોયમેન્ટ બેઝ અરજદારો માટે નિયમ કડક કરવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં જોઈએ તો EB અરજદારો માત્ર ફાઇનલ એક્શન ડેટ ચાર્ટના આધારે જ I-485 અરજી કરી શકશે. જો તમારી પ્રાયોરિટી ડેટ માત્ર ડેટ ફોર ફાઇલિંગ ચાર્ટ કરંટ હોય અને ફાઇનલ એક્શન ડેટમાં ન હોય તો તમે અરજી દાખલ કરી શકતા જ નથી. રોકાણકારો માટે પણ મહત્વના સમાચાર છે, તે પણ આપણે વાત કરી લઈએ તો ભારત માટે જોઈએ તો EB5 અનરિઝર્વડ કેટેગરી નાણાકીય વર્ષ 2026 માટે સંપૂર્ણપણે અનઅવેલેબલ બની ગઈ છે. એટલે કે અનરિઝર્વડ પ્રોજેક્ટમાં રોકાણ કરનારાઓને હવે નાણાકીય વર્ષ
રાહ જોવી પડશે. જો કે રૂરલ એરિયા, હાઈ એમ્પ્લોયમેન્ટ એરિયા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ પ્રોજેક્ટ જેવી રિઝર્વ્ડ EB5 કેટેગરી હજુ પણ કરંટ દેખાઈ રહી છે. આવા પ્રોજેક્ટમાં રોકાણ કરનારા અરજદારો માટે હાલમાં કોઈ બેકલોગ નથી અને તેઓ યોગ્યતા મુજબ ઝડપથી પોતાની અરજી આગળ વધારી શકે છે. આ સાથે USCIS ચાઇલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટ એટલે કે CSPA અંગે પણ મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. લાંબા ગ્રીન કાર્ડ પ્રક્રિયા દરમિયાન બાળકોની ઉંમર 21 વર્ષથી વધી જતા તેઓ અરજીમાંથી બહાર થઈ જતા હતા, પરંતુ હવે વિઝા ઉપલબ્ધ થવાની તારીખની ગણતરી અંગે વધુ સ્પષ્ટ નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જેમનાથી હજારો પરિવારને રાહત મળવાની પૂરેપૂરી શક્યતા પણ દેખાઈ રહી છે. કુલ મળીને જોવામાં આવે તો રોજગાર આધારિત ઇમિગ્રેશન માટેનો રસ્તો હાલમાં વધુ પડકારજનક બન્યો હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે ફેમિલી બેઝ અને કેટેગરી જેટલા કેટલાક EB5 રિઝર્વ્ડ કેટેગરી એમાં તો જોઈએ તો વિકલ્પ હજુ પણ આશાનું કિરણ જેવું દેખાઈ રહ્યું છે. તમામ અરજદારોને એવી સલાહ આપવામાં આવી રહી છે કે કોઈ પણ પ્રકારના શોર્ટકટ અથવા તો ઇમિગ્રેશન ફ્રોડથી દૂર રહે, પોતાના તમામ દસ્તાવેજો તૈયાર રાખે અને માત્ર અધિકૃત ઇમિગ્રેશન નિષ્ણાતો અને લાયસન્સ ધરાવતા વકીલની જ સલાહ અનુસાર આગળ વધવું જોઈએ, કારણ કે 1 ઓક્ટોબરથી નવું નાણાકીય વર્ષ શરૂ થતાં જ નવા વિઝા કોટા ખુલશે અને તે સમયે તૈયાર રહેનારા અરજદારોને સૌથી વધુ લાભ મળી શકે છે. અમેરિકામાં રહેતા ભારતીયોને ખાસ કરીને US સિટીઝનશીપ મેળવી ચૂકેલા લોકો માટે આજે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઘણા લોકો એવું માને છે કે એકવાર અમેરિકાની સિટીઝનશીપ એટલે કે નાગરિકતા મળી જાય પછી તેને કોઈ પણ સંજોગોમાં રદ કરી શકાતી જ નથી. પરંતુ હવે સામે આવેલી માહિતી એવું દર્શાવે છે કે કેટલીક ખાસ અને ગંભીર પરિસ્થિતિમાં અમેરિકી સરકાર કોર્ટ મારફતે નાગરિકતા રદ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી શકે છે. હાલમાં અમેરિકી અધિકારીઓએ 25 લોકો સામે આવી કાર્યવાહી શરૂ કરી હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે અને તેમાં ભારતીય મૂળના એક વ્યક્તિનો પણ સમાવેશ થઈ રહ્યો છે. આ સમાચાર સામે આવતા અનેક ભારતીય પરિવારમાં ચિંતા જોવા મળી રહી છે, પરંતુ સૌથી પહેલા એ સમજવું ખૂબ જરૂરી છે કે આ કાર્યવાહી સામાન્ય લોકો સામે નથી અને તે દરેક અમેરિકન નાગરિકને અસર પણ નથી કરતી. અમેરિકાના કાયદા મુજબ કોઈ પણ વ્યક્તિની સિટીઝનશીપ સહેલાઈથી કે મન ફાવે ત્યારે રદ કરી શકાતી જ નથી. તેના માટે લાંબી કાનૂની પ્રક્રિયા, પુરાવા અને કોર્ટની કાર્યવાહી જરૂરી હોય છે. એટલે માત્ર નાની ભૂલ, ટ્રાફિક ટિકિટ, ટેક્સની સામાન્ય ભૂલ કે કોઈ સામાન્ય અપરાધના આધારે નાગરિકતા છીનવી લેવામાં આવતી નથી. આવા કેસમાં કાર્યવાહી સામાન્ય રીતે ત્યારે જ શરૂ થાય છે જ્યારે તપાસ દરમિયાન ગંભીર ગેરનીતિઓ સામે આવે છે. નાગરિકતા રદ થવાના મુખ્ય કારણોમાં સૌથી મહત્વનું કારણ છે અરજી કરતી વખતે છેતરપિંડી કરવી અથવા મહત્વપૂર્ણ માહિતી છુપાવી હોય. જો કોઈ વ્યક્તિ અમેરિકામાં પ્રવેશ મેળવવા, ગ્રીન કાર્ડ મેળવવા અથવા તો નાગરિકતા મેળવવા માટે ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હોય, ખોટું નિવેદન આપ્યું હોય અથવા પોતાની ઓળખ, ગુનાહિત ભૂતકાળ અથવા અન્ય મહત્વપૂર્ણ હકીકતો છુપાવી હોય તો તે ભવિષ્યમાં ગંભીર કાનૂની મુશ્કેલીમાં તે આવી શકે છે. આવા કેસમાં અમેરિકી સરકાર ડીનેચરલાઇઝેશન એટલે કે નાગરિકતા રદ કરવાની કાર્યવાહી માટે કોર્ટમાં જઈ શકે છે. આ ઉપરાંત આતંકવાદ, રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ પહોંચાડતી પ્રવૃત્તિઓ અને ગંભીર ઇમિગ્રેશન ફ્રોડ અથવા તો અન્ય ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓ પણ તેની અંદર તપાસના કેન્દ્રમાં આવી શકે છે. જો કે દરેક કેસ અલગ હોય છે અને તેનો નિર્ણય તેના પોતાના પુરાવા અને કાયદા અને કોર્ટની પ્રક્રિયાના આધારે જ કરવામાં આવે છે. એટલે એક કેસના આધારે દરેક વ્યક્તિ વિશે કોઈ સામાન્ય નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી. હવે સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે શું અમેરિકામાં રહેતા લાખો ભારતીયોએ ગભરાવાની જરૂર છે? તો તેનો સીધો જવાબ છે નહીં. જો તમે કાયદેસરની પ્રક્રિયા દ્વારા ગ્રીન કાર્ડ અથવા તો અમેરિકાની સિટીઝનશીપ નાગરિકતા મેળવી છે, અરજી દરમિયાન તમામ માહિતી સાચી આપી છે, કોઈ દસ્તાવેજમાં છેતરપિંડી કરી જ નથી અને અમેરિકાના કાયદાનું પૂરેપૂરું તમે પાલન કર્યું છે,
તો આવા સમાચારને લઈને ગભરાવાની કોઈ જરૂર હોતી જ નથી. હાલની કાર્યવાહી માત્ર ચોક્કસ ગંભીર કેસ સુધી મર્યાદિત હોવાનું માનવામાં આવી રહ્યું છે. અમેરિકામાં લાખો ભારતીય મૂળના લોકો સફળતાપૂર્વક નોકરી, વ્યવસાય અને અભ્યાસ કરી રહ્યા છે. તેમાં ગુજરાતીઓ સામેલ છે. મોટા ભાગના જે લોકો છે તે કાયદાનું સંપૂર્ણ પાલન પણ કરે છે અને તેમની સામે આવી કોઈ કાર્યવાહી થતી જ નથી. તેથી સોશિયલ મીડિયા પર આવી કોઈ અફવાઓ ફરતી હોય અથવા તો ભય પેદા કરતી પોસ્ટ પર તરત જ વિશ્વાસ તમારે ન કરવો જોઈએ. હંમેશા જે સત્તાવાર માહિતી અને કોર્ટની પ્રક્રિયાને આધારે જ કોઈ નિષ્કર્ષ પર પહોંચવું જોઈએ. જો તમે હાલમાં ગ્રીન કાર્ડ, વર્ક પરમિટ, વિઝા અથવા તો અમેરિકાની નાગરિકતા માટે અરજી કરવાની તૈયારી કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે એક મહત્વનો પાઠ છે. અરજી કરતી વખતે દરેક માહિતી સંપૂર્ણપણે સાચી આપો. કોઈ દસ્તાવેજમાં ફેરફાર ન કરો, કોઈ તથ્ય છુપાવશો નહીં અને જો કોઈ બાબતે અંગે તમને શંકા હોય તો યોગ્ય ઇમિગ્રેશન નિષ્ણાંત હોય અથવા તો વકીલ હોય તેની તમારે સલાહ લેવી જોઈએ. થોડા સમય બચવા માટે કરાયેલી અપ્રમાણિકતા ભવિષ્યમાં ખૂબ મોટી કાનૂની મુશ્કેલીઓ તમારી માટે ઊભી કરી શકે છે. આ સમગ્ર ઘટનામાંથી સૌથી મોટો સંદેશ તો એ મળે છે કે અમેરિકાનું ઇમિગ્રેશન તંત્ર પારદર્શિતા અને પ્રામાણિકતાને ખૂબ જ મહત્વ આપે છે. કાયદેસર રીતે તમામ નિયમોનું પાલન કરીને નાગરિકતા મેળવનારા લોકોને ડરવાની કોઈ જરૂર હોતી જ નથી, પરંતુ છેતરપિંડી અથવા તો ગંભીર કાનૂની ગેરનીતિ કરનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ શકે છે. તેથી દરેક અરજદારે પોતાના તમામ દસ્તાવેજો સાચા રાખવા, માહિતી છુપાવવાથી તમારે બચવું અને ઇમિગ્રેશન સંબંધિત દરેક નિયમોનું તમારે પાલન કરતું રહેવું જોઈએ. જો તમારા મિત્રો, પરિવારજનો અથવા તો ઓળખીતાઓ અમેરિકામાં રહેતા હોય કે તમે અમેરિકામાં રહો છો, તમારી પાસે સિટીઝનશીપ છે અથવા તો ગ્રીન કાર્ડ કે પછી વિઝાની પ્રક્રિયામાં કોઈ એવી માહિતી હોય તો તમારે શેર કરવી જોઈએ, જેથી તેઓ અફવાઓથી દૂર રહી શકે અને સાચી માહિતી તેમને મળી શકે. અમેરિકામાં ઇમિગ્રેશન મુદ્દે ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. યુનાઇટેડ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના સેક્રેટરી માર્ક વેન મુલિનના તાજેતરના એવા નિવેદનો સામે આવ્યા છે બાદ ભારતભરમાં જોઈએ તો ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઓક્લાહોમા સિટીમાં યોજાયેલી નેશનલ ગવર્નર એસોસિએશનની જે સમર મીટિંગ દરમિયાન તેમણે ઇમિગ્રેશન અંગે સરકારના વલણને સ્પષ્ટ કરતા અનેક મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા હતા. આ બેઠકમાં વિવિધ રાજ્યોના ગવર્નરો અને ફેડરલ અધિકારીઓએ હોમલેન્ડ સિક્યુરિટી, સાયબર સિક્યુરિટી અને આપત્તિ વ્યવસ્થાપન અને ઇમિગ્રેશન જેવા મહત્વના મુદ્દા પર ચર્ચા કરી હતી. પરંતુ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હતું ઇમિગ્રેશન સંબંધિત નિવેદનોએ. મુલિને જણાવ્યું કે અમેરિકામાં કાનૂની ઇમિગ્રેશન માટે સ્પષ્ટ અને માન્ય વ્યવસ્થા પહેલેથી જ ઉપલબ્ધ છે અને જે લોકો કાયદાનું પાલન કરીને યોગ્ય પ્રક્રિયા દ્વારા દેશમાં પ્રવેશ કરે છે તેમના માટે દરવાજા હંમેશા માટે અમેરિકાના ખુલ્લા જ છે. પરંતુ જે લોકો વિઝાની સમય મર્યાદા પૂરી થયા બાદ પણ દેશમાં રહે છે, ગેરકાયદેસર રીતે સરહદ પાર કરે છે અથવા તો જેમની પાસે માન્ય આશ્રયની કાનૂની માંગણી નથી, તેમણે અમેરિકાના કાયદાનું પાલન કરવું જ પડશે અને કરવું જ પડશે. તેમણે ભાવપૂર્વક જણાવ્યું કે કાયદાથી ઉપર કોઈ નથી અને ઇમિગ્રેશન કાયદાનો અમલ દરેક માટે સમાન રીતે થવો જ જોઈએ. આ સાથે તેમણે એક મહત્વપૂર્ણ આંકડો પણ રજૂ કર્યો છે કે છેલ્લા 12 મહિનામાં આશરે 9 લાખ લોકોને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ અમેરિકાની નાગરિકતા આપવામાં આવી છે. તેમના અનુસાર આ આંકડો એવું દર્શાવે છે કે યોગ્યતા ધરાવતા અને નિયમોનું પાલન કરનારા લોકોને માટે અમેરિકામાં કાનૂની રીતે સ્થાયી થવાનો માર્ગ આજે પણ સંપૂર્ણપણે ખુલ્લો જ છે. બેઠક દરમિયાન સેન્ચ્યુરી સિટીઝના મુદ્દે પણ ચર્ચા શરૂ થઈ હતી. સેન્ચ્યુરી સિટીઝ એવા શહેરો અથવા તો સ્થાનિક પ્રશાસનો છે જે ફેડરલ ઇમિગ્રેશન અધિકારીઓ સાથે મર્યાદિત સહકાર આપે છે. આ મુદ્દે મુલિને કહ્યું છે કે તેઓ સ્થાનિક સરકારો અથવા સરકાર સાથે ટકરાવ સર્જાવા માંગતા જ નથી, પરંતુ સહયોગ દ્વારા ખતરનાક ગુનાને ઓળખી દેશમાંથી બહાર મોકલવાની કામગીરી પર વધુ અસરકારક બનાવવા માંગે છે. તેમના કહેવા મુજબ સામાન્ય લોકો કરતા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા લોકો સામે પ્રથમ કાર્યવાહી કરવી ખૂબ જરૂરી બની ગઈ છે. જો કે બેઠક બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર
જે કરેલી તેમની પોસ્ટ વધુ ચર્ચાનું કેન્દ્ર બની. તેમણે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે હવે કાયદેસર દરજ્જો વગર અમેરિકામાં રહેતા લોકો માટે કોઈ પણ પ્રકારની નરમાઈ દેખાડવામાં નહીં આવે અથવા તો માફીની યોજના નહીં હોય. તેમણે વધુમાં ચેતવણી એવી આપી છે કે ગેરકાયદેસર રીતે રહેતા લોકોને અટકાયત અને ત્યારબાદ ડિપોર્ટેશનનો સામનો કરવો જ પડી શકે છે. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં જોઈએ તો ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. સમર્થકોનું કહેવું છે કે દરેક દેશને પોતાની ઇમિગ્રેશન કાયદાનો કડક અમલ કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને ગેરકાયદેસર રીતે રહેતા લોકો માટે કાર્યવાહી કરવી ખૂબ જરૂરી બની ગઈ છે, જેથી કાયદાનું શાસન જળવાઈ રહે. બીજી તરફ વિવાદકર્તાઓનું એવું કહેવું છે કે સરકાર તરફથી અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારના સંદેશ આપવામાં પણ આવી રહ્યા છે, જેમાં જોઈએ તો જેના કારણે ઇમિગ્રેન્ટ સમુદાયમાં અનિશ્ચિતતા વધી રહી છે કે કોણ સાચું અને કોણ ખોટું. કેટલાક રાજકીય વિશ્લેષકોનું માનવું એવું છે કે આવા કડક નિવેદનોને આગામી રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહ્યા છે, જ્યારે અન્ય લોકોનું એવું કહેવું છે કે આ પ્રકારની ભાષા સમાજમાં વધુ વિભાજન ઊભું કરી શકે છે. અને એક વાત તો અત્યારે જોઈએ તો સ્પષ્ટ છે કે અમેરિકામાં ઇમિગ્રેશન આજે પણ સૌથી મહત્વપૂર્ણ રાજકીય મુદ્દામાંથી એક છે. બોર્ડર સિક્યુરિટી, કાનૂની ઇમિગ્રેશન, આશ્રય નીતિ અને જે માનવવાદી જવાબદારીઓ વચ્ચે સંતુલન જાળવવાનો પડકાર સરકાર સામે યથાવત જ રહ્યો છે અને છે પણ. ખાસ કરીને વર્ક વિઝા, સ્ટુડન્ટ વિઝા અને ગ્રીન કાર્ડની પ્રક્રિયામાં રહેલા ભારતીયો સહિત લાખો કાનૂની ઇમિગ્રેન્ટ્સ માટે આવી દરેક જાહેરાત અને નીતિ પર નજર રાખવી ખૂબ જરૂરી બની ગઈ છે, કારણ કે ભવિષ્યમાં લેવાતા નિર્ણયો તેમની ઇમિગ્રેશન પ્રક્રિયા, કાનૂની સ્થિતિ અને અમેરિકામાં રહેવાના અધિકારો પર સીધી અસર કરે છે.